અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના રાળગોન ગામ નજીક ઝેરી મધમાખીઓએ ભાઈ બહેન ઉપર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતે અને 108 મારફતે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ આજે તારીખ 26 ફેબ્રુઆરી 2026ને ગુરુવારના રોજ સવારે અંદાજે 10:30 કલાકે કુંદરણાથી ઠળિયા પોતાની બહેનને મૂકવા જઈ રહેલા ભાઈ અને બહેનને ઝેરી મધમાખી કરડી જતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનામાં વિનુભાઈ માંધાભાઈ સેતા તથા નીતાબેન લાલજીભાઈ ટાઢાને મધમાખી કરડતા તાત્કાલિક 108 મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હું ડોક્ટર ડીએલ વાળાકી સાહેબ, તળાજા માધવ જનરલ હોસ્પિટલ। એક પેશન્ટ અને તેમના સગા બહેનને મોટી મધમાખી કરડી જતા બગદાણાની નજીક આવેલા રાળગોન રોડ ઉપર તે તેમના બેનને છોડવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોટી મધમાખી કરડી ગઈ અને બહુ બધી કરડી ગઈ હતી। તેમને ઇમરજન્સીમાં 108 દ્વારા માધવ હોસ્પિટલ તળાજા ખાતે ખસેડવામાં આવેલ અને તેની સારવાર દરમિયાન પેશન્ટને બંનેને સારું છે।